નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો તમે બધા જાણો જ છો કે આપણે પહેલાં વ્લોગ લાવતા હતા, પછી આપણે શરૂઆત કરી ધીમે ધીમે બધું અલગ અલગ આઇટમની, એટલે કે લેડીઝ પર્સ કહેવાય કે સાડી કહેવાય કે નોવેલ્ટીઝ કહેવાય કે બધું એ લેડીઝને લગતી બધી જ આઇટમો આપણે લાવવા માંડ્યા છીએ। હવે તમને બધાને ગમે પણ છે, તો આજે હું તમારા માટે બહુ સરસ એવી આઇટમો લઈને આવી છું, જે લગભગ તમે બધાએ કદાચ જોઈ હશે, પણ પૂરી જાણકારી નહીં હોય કે એ વસ્તુ વાપરવી કેવી રીતે તો ખબર જ છે, પણ એ મટીરિયલ કેવું છે, કેવી રીતે એને સાફ કરવું, કેવી રીતે ઉપયોગમાં લેવું, એ બધી તમને નહીં ખબર હોય, તો આજે હું તમને ડિટેલ્સમાં બધું જણાવીશ। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ જે લેડીઝને બધાને બહુ જ ગમતું હોય ને એ। તો આ સરસ મજાના ડફર બેગ લઈને આવી છું। જે ક્વોલિટી કદાચ તમે આ જોયું હશે, પણ એની ક્વોલિટીની તમને ખબર નહીં હોય કે કેવી છે। હું પૂરી ડિટેલ્સમાં તમને બતાવીશ ને, અલગ અલગ વેરાયટી છે અને ખૂબ જ સરસ છે, વાપરવી ખૂબ જ મજા આવશે। તો એક એક કરીને તમને એની પેટર્ન બતાવું। તો જોઈ લઈએ પહેલી પેટર્ન। તો પહેલી પેટર્નમાં આવશે આ ખૂબ જ સુંદર ડિઝાઇન છે, ગમી જાય અને તમારી સાડી કે ડ્રેસમાં ગમે તેમાં તમે આને વેર કરી શકો। જો આમાં પોકેટ રહેશે, આ 1 2 3 અને એની અંદર પણ એક છે, તો હું તમને ખોલીને બધા બતાવું। જુઓ, ચેન પણ એની એકદમ સ્મૂથ આવશે અને આનું મટીરિયલ જુઓ, અને આની અંદર એક પોકેટ બીજું આવશે। એટલે તમારું પાકીટ, વધારાના પૈસા, તમારું બીજું કંઈ હોય પર્સનલ આઇટમો રાખી શકો। આ જુઓ, એકદમ સરસ એવું કાપડ આવશે ને, અહીંયા પણ છે એક પોકેટ। ને આ જુઓ, આની અંદર અસ્તર બીજા નથી નાખેલા, એટલે આ છે ને ટકાઉ છે ખૂબ જ। અને જ્યારે તમે આ યુઝ થઈ જાય અને ઘરે આવો ને, પછી અંદર બધો કચરો પડેલો હોય, કંઈ ઝીણી ઝીણી રજ હોય, તો એને સાફ કરવા માટે બીજા પર્સમાં આપણે મહેનત કરવી પડતી હોય છે। આમાં જુઓ, આ ઇઝીલી બહાર નીકળી જાય છે, અને આને તમે પાણીથી એકદમ સાફ કરી શકો, અથવા તો તમે આને ધોઈ પણ શકો, વોશિંગ મશીનમાં પણ ધોઈ શકો, અને એમને તમારે આને લૂછીને મૂકવું હોય તો પણ મૂકી શકાય। અને આનું પણ એકદમ અસ્તરનું કાપડ જાડું છે। અને આ છે બેલ્ટ, અને આ બેલ્ટમાં અહીંયા જુઓ, તમે નાનો મોટો કરી શકો, એડજસ્ટ કરી શકો બેલ્ટને તમારે જેમ કરવું હોય ને એમ। તો અહીંયા હું તમને કરીને બતાવું છું। આટલો મેં લાંબો કર્યો છે, છે ને, કોઈ પણ તમારા ડ્રેસ સાડીમાં મેચિંગ થઈ જાય એવું છે। આમ પણ ભરાવી શકો, તમારે જેમ યોગ્ય લાગે એમ તમે ભરાય। ખૂબ જ આ ડ્રેસને જ મેચિંગ આવે છે ડ્રેસ, અને આનામાં મલ્ટી કલર છે, એટલે તમારી કોઈ પણ સાડી કે ડ્રેસમાં એકદમ સરસ એવું મેચિંગ થઈ જશે। આ બીજી ડિઝાઇન જોઈ લઈએ। આ જોઈ લો બીજી ડિઝાઇન, આ પણ ખૂબ જ સુંદર છે। આની પેટર્ન જુઓ, આનામાં પણ એટલી જ ચેનો આવશે બધી, ખૂબ જ સરસ। અને જે લોકોને ગમે ને સ્ક્રીનશોટ લઈ લેજો, ઓર્ડર કરવા માટે તમને ઇઝી રહેશે, એટલા માટે હું તમને એક પછી એક પેટર્ન બતાવું છું, સ્ક્રીનશોટ લઈ લેજો।
સેમ છે આ પહેલાં આપણે જોયું ને એ જ. બીજી હજી પણ ઘણી બધી વેરાયટીઓ આનામાં આવશે. તો હવે આપણે આમાં જ બીજી એક અલગ થોડીક વેરાયટી છે એ જોઈ લઈએ. આ જુઓ, ડિઝાઇન લગભગ તમને સેમ જેવી લાગશે પણ આની પેટર્ન અલગ છે. પેટર્ન બિલકુલ અલગ છે, કેમ કે આ જે પર્સ છે ને સેફ્ટી પર્સ છે, એટલે કે સેફ્ટી ડોર આની અંદર આવે છે. સેફ્ટી ડોર એટલે તમારા અંદર જે પાકીટમાં વસ્તુઓ પડી હોય ને એ સેફ રાખવા માટે એક ડોર આવે છે. જેમ કે આપણે ઘરમાં દરવાજા હોય, બહાર જાળિયા લગાવેલા હોય સેફ્ટી માટે, અને એના બહાર પણ કેમેરા લગાવેલા હોય એ સેફ્ટી માટે. બસ એવી જ રીતે આનામાં પણ સેફ્ટી છે. જોઈ લઈએ કેવી સેફ્ટી છે. જુઓ, ક્યાંય ચેન દેખાતી નથી પણ આનામાં છે. હવે આ રહ્યું જો, વેલ્ક્રો લગાડેલું છે, એટલે આ છે સેફ્ટી ડોર. અને આની અંદર પણ કેટલા પોકેટ રહેશે? આ એક. આગળના પોકેટમાં તમે તમારો મોબાઈલ કે જરૂરી વસ્તુઓ રાખી શકો, અને પછીનામાં તમે આની અંદર નાની એવી પાણીની બોટલ રહી જશે, જ્યુસની બોટલ રહી જશે, નાનું અમથું પર્સ કે તમારો કોઈ જ્વેલરી હોય એ પણ રહી જશે, ચશ્માની ડબ્બી અંદર રહી જશે, રૂમાલ હશે એ રહી જશે, નેપકિન નાનો એવો રહી જશે. તો ઘણી બધી વસ્તુઓ આની અંદર રહી જશે. એટલે આ 1, 2, આ 3 અને એની અંદર પણ આ ચોથું. 4 પોકેટ રહેશે આ પર્સની અંદર. એટલે ઘણી બધી સેફ્ટી છે. અને અહીંયા વેલ્ક્રો આવશે, એટલે ઇઝીલી તમારે ફોન કે કંઈક કાઢવું હોય ને, ફટાફટથી ફોન આવ્યો હોય, બહાર ગયા હોય તો ફટાફટથી તમે આમ કાઢી શકો, અને બીજા કોઈ કાઢી નહીં શકે. આ સેફ્ટી છે ને એટલા માટે ચોરી થવાની શક્યતા બિલકુલ ઓછી રહેશે. આની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે. જુઓ, છે ને. સ્ક્રીનશોટ લઈ લેજો. જે કોઈને આ પર્સ જોઈતા હોય ને તો સ્ક્રીનશોટ લઈને પછી તમે મારા વોટ્સઅપ પર કરજો. એટલે હું મારો નંબર તમને અહીંયા જ લાસ્ટમાં આપી દઈશ, તો એના ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. અને પ્રાઇસ જાણવી હોય તો કમેન્ટ કરજો, આની પ્રાઇસ હું તમને કહી દઈશ. પ્રાઇસ એકદમ રિઝનેબલ છે, માર્કેટ કરતાં તમને ઘણા સસ્તામાં પડી જશે. આ એમાં જ પેટર્ન અલગ અલગ, જે ગમે સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. હું ધીરે ધીરે બતાવું છું. જુઓ, જેને ગમે ને એ સ્ક્રીનશોટ લઈ લો અને ફટાફટ કમેન્ટમાં કહી દો કે મને આ ગમે છે અને મારે આ લેવું છે. તમને પ્રાઇસ કમેન્ટમાં જ હું જણાવી દઈશ. અને નથી લેવું ને પ્રાઇસ જાણવી હોય ને તો પણ આપણને કોઈ વાંધો નથી, આપણે પ્રાઇસ આપી તમને જણાવી દઈશું. તો ચલો હવે બીજી વેરાયટી જોઈ લઈએ કે શું લાવ્યા છીએ આપણે. તો જુઓ, આ છે મારું બ્લેન્ડર. હવે આ બ્લેન્ડરમાં શું થાય કે બધાને ઉપર તો વ્હાઈટ આવતું જ હોય છે, અને આપણે ગમે તે બનાવીએ ને, આ કામ પતી જાય આનું પછી એઠા જેઠા હાથ અડતા હોય છે. અને આને તો પાણીથી વોશ કરાય નહીં, કપડાંથી લૂછીએ છતાં પણ અહીંયા આ મેલું થઈ જતું હોય છે, મેટું થઈ જાય છે. તો આનું જો કવર હોય ને તો કેવો મજા પડી જાય કવર. અને આ ગરમ થાય ને, ગરમ થાય અને હાથમાં પણ આપણને ચચડે છે. જો આનું કવર આવી જાય તો કેટલું સહેલું રહે. તો હા, હું આનું લઈ આવી છું કવર. હવે કવર કેવી રીતે આને પહેરાવાનું એ જોઈ લઈએ. પહેલાં કવર જોઈ લઈએ. તો આ છે બ્લેન્ડર કવર. જુઓ, બ્લેન્ડર કવર એકદમ નાના છે, હાથમાં આવી જાય એવડા જ છે, પણ કામ ખૂબ જ કરે છે. જુઓ, આ છે કવર, અને આનામાં અહીંયા આવશે ચેન. હવે ચેન અહીંયા પૂરે સુધી નહીં ખુલે, અને અહીંયા ચેનમાં એક અહીંયા હોલ હશે. તમને લાગશે કે અહીંયા ફાટેલું છે, પણ ના, અહીંયા હોલ આવશે. આવી રીતે અડધામાં ચેન આવશે. તો હવે આપણે પહેરાવીને જોવું. દો, પહેલાં છે ને આપણે વાયર અંદર નાખી દઈશું.
આ જો હવે આપણું આ બ્લેન્ડર દેખાય છે ને એકદમ સરસ, ગરમ પણ નહીં લાગે અને બગડશે પણ નહીં. જો અને પછી કામ પતી જાય ને તે આ વાયરને આપણે આમ ભેગો કરી દેવાનો. અને અહીંયા તમારે કોઈ રબર કે એવું હોય ને એ ભરાઈ દેવાનું. તો આ બ્લેન્ડર કવરમાં આ ડિઝાઇન એક જ આવશે. તમારે જે પણ લેવું હોય ને ડિઝાઇન એક જ આવશે. તો ફટાફટ સ્ક્રીનશોટ આનો પણ લઈ લો.